સૂર્યે ચડતા છોડાવી લીધા છે, બચાવી લીધા છે. એનું માનું નામ છે ભદ્રકાલી માં. હા, માં ભદ્રકાલીએ ભરતજીને સાચવીને બચાવ્યા છે. અહીંયા આગળ જતા ભરતજી પાછા પોતાની રીતે જડભરત વર્તન કરતા, મળે તો ખાઈ લેવું, ન મળે તો કંઈ વાંધો નથી, પણ ભગવાનની વાતમાં લીન રહેવું, મનમાં ભગવાનનું ધ્યાન ધરવું, આમ પોતાનું જીવન જીવી રહ્યા છે. ને એવા સમયે એક રહુગણ નામે રાજા જે પસાર થઈ રહ્યા છે પોતાની પાલખીમાં, અને પાલખીમાં જે કહાર હોય છે, પાલખી ઉચકવાવાળા, એમાંનો એક કહાર બીમાર પડ્યો છે. એક કહારની જરૂર પડી છે, અને એમાં આ જે ભરતજી બેઠા છે તાજા માજા છે, એટલે પેલા જે કહાર હતા પાલખી ઉચકવાવાળા, તેમણે વિચાર કર્યો છે કે આપણે ભરતજીને લઈ લઈએ. આ જાડો તગડો અને તાજો માણસ છે, એટલે પાલખી ઉચકવામાં સારો પડશે. તો મહારાજ અહીંયા ભરતજીને પાલખી ઉચકાવવામાં આવી છે. પાલખી ઉચકાવીને જ્યારે ચલાવી રહ્યા છે ત્યારે ભરતજી એવા છે, એવા ભક્તિવાન છે કે રસ્તે આવતા મકોડા, કીડી અને જીવજંતુને એ બચાવી રહ્યા છે. એમાં શું થાય છે, એક પગલું મૂકે છે, બીજું બકોડો આવે એટલે કૂદીને ત્રીજી જગ્યાએ પગ મૂકે છે.